તો આ તરફ મહીસાગર જિલ્લાની અંદર પણ વરસાદ વરસ્યો છે। સાર્વત્રિક ધોધમાર વરસાદ મહીસાગર જિલ્લાની અંદર પણ નોંધાયો છે। આજના દિવસે લુણાવાડાની અંદર 2 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે। તો મહીસાગરના કડાણાની અંદર પણ 1.25 ઇંચ જેટલો વરસાદ થયો છે। મહીસાગરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ છે। સંતરામપુર તાલુકામાં પણ 1 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે। સાર્વત્રિક ધોધમાર વરસાદ મહીસાગરમાં છે। લુણાવાડામાં 2 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે। અલગ અલગ વિસ્તારોમાં મહીસાગરની અંદર જે રીતે વરસાદ થઈ રહ્યો છે, કડાણાની અંદર પણ 1.25 ઇંચ જેટલો વરસાદ છે। લુણાવાડામાં 2 ઇંચ જેટલો વરસાદ આજના દિવસે વરસ્યો છે। સારો વરસાદ અનેક વિસ્તારોમાં થઈ રહ્યો છે, જેના કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। આ ઉપરાંત ખાનપુર, બાલાસિનોર અને વીરપુરમાં પણ વરસાદ છે। સંતરામપુરમાં પણ 1 ઇંચ જેટલો વરસાદ આજના દિવસમાં થયો છે। ખાનપુર, બાલાસિનોર, વીરપુર તાલુકાની અંદર પણ વરસાદ વરસી રહ્યો છે। તો સાર્વત્રિક ધોધમાર વરસાદ મહીસાગર જિલ્લાની અંદર પણ થયો છે, જેના કારણે અહીં ખેડૂતોની અંદર પણ ખુશી જોવા મળી રહી છે। લુણાવાડામાં આજના દિવસે 2 ઇંચ જેટલો વરસાદ થઈ ચૂક્યો છે, તો કડાણાની અંદર પણ 1.25 ઇંચ જેટલો વરસાદ આજના દિવસે થયો છે। અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ આજે સવારથી જ જોવા મળી રહ્યો છે। સંતરામપુર તાલુકામાં પણ 1 ઇંચ વરસાદ થયો છે। ખાનપુર, બાલાસિનોર, વીરપુર તાલુકામાં પણ વરસાદ વરસ્યો। મહીસાગર જિલ્લાના આ વિવિધ તાલુકાઓની અંદર સાર્વત્રિક વરસાદ।